નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અમદાવાદની નવી ઓળખ, એસજી હાઈવે પહેલો સિગ્નલ ફ્રી હાઈવે બનશે। 11 ફ્લાયઓવર 30 મિનિટમાં આખો હાઈવે પાર કરી શકાશે। ગાંધીનગરના ચ0 સર્કલથી સનાથલ સુધી એક પણ સિગ્નલ નહીં હોય। ગાંધીનગરના ચ0 સર્કલથી સનાથલ સુધીના 34 કિલોમીટરના સરખેજ ગાંધીનગર હાઈવે પર એક પણ સિગ્નલ નહીં હોય। એસજી હાઈવે રાજ્યનો પહેલો સિગ્નલ ફ્રી હાઈવે બનશે, જે બે શહેરને જોડશે। ગાંધીનગરથી સૌરાષ્ટ્ર તરફ જતા લોકો ગાંધીનગરથી નીકળ્યા બાદ સીધા સનાથલ સુધી નોનસ્ટોપ પહોંચી શકશે। અંદાજ મુજબ સમગ્ર પ્રોજેક્ટમાં માત્ર બ્રિજ તૈયાર કરવામાં જ 850 કરોડનો ખર્ચ થશે। સમગ્ર રૂટ તૈયાર થયા બાદ લોકોને ઈંધણની સાથે સમયનો પણ બચાવ થશે। અત્યાર સુધી વિવિધ જંકશનોને બાયપાસ કરતા 13 ફ્લાયઓવર બની ચૂક્યા છે, જ્યારે કર્ણાવતી ક્લબ પ્રમાદનગર વાયએમસીને જોડતો એલિવેટેડ કોરિડોર તૈયાર કરશે, જેનું કામ હાલમાં ચાલી રહ્યું છે। આ ઉપરાંત નર્મદા કેનાલને ક્રોસ કરતા રોડને પહોળો કરીને 4 માર્ગીય તૈયાર કરાશે। આ ઉપરાંત આ હાઈવેને આગળ પણ સિગ્નલ ફ્રી કરવા ચિલોડા પાસે સાબરમતી બ્રિજ પર 4 લેન રોડ તૈયાર કરાશે। આવનારા સમયમાં સનાથલ પર તૈયાર થનારા કેબલ બ્રિજને કારણે સનાથલ બ્રિજ પર પણ ઊભા રહેવાની જરૂર રહેશે નહીં। હાલના લેકવાડાથી ઉજાલા સુધીના રોડને 1978માં નેશનલ હાઈવે 8C તરીકે જાહેર કરાયો હતો। ત્યારબાદ વર્ષ 2010માં આ રોડને નેશનલ હાઈવે 147 તરીકે માન્યતા આપવામાં આવી હતી। ઇસ્કોન ઉતરતા નવો કોરિડોર કર્ણાવતી પ્રહલાદનગર વાયએમસીએ પાર કરીને સાણંદ ઓવરબ્રિજ પહેલા ઉતરશે। છરોડી જંકશન પર નિરમા યુનિવર્સિટીથી શરૂ કરીને છારોડી જંકશન પર પાર કરીને ગોતા સાઈડમાં 750 મીટર લાંબો બ્રિજ તૈયાર કરાશે। નર્મદા કેનાલને ક્રોસ કરતા હાઈવે પર 2 વેને વધારીને 4 લેન કરી દેવાશે। હાલમાં કેનાલ પરથી જવા માટે નાના રોડ છે। ચ0 સર્કલ સુધી નોનસ્ટોપ વ્હીકલ ચલાવી શકો છો। બાજુમાં મેટ્રો હોવાથી હાલમાં બ્રિજનું પ્લાનિંગ નથી। આ બ્રિજના રોડ આબુ તરફ જનારા રોડને જોડે છે, સાથે આ સર્કલને પતંગિયા આકારમાં રોડ તૈયાર કરવામાં આવ્યા છે। એસજી હાઈવેથી રિંગ રોડ પર જતા અને આવતા લોકો માટે સરળતા રહે છે। ફ્લાયઓવર અને અંડરપાસ બંને છે। થલતેજ મેટ્રો ટ્રેકની નીચે ક્રોસિંગ માટે રોડ અને નીચે થલતેજ અંડરપાસ છે, જે થલતેજથી શરૂ થઈને પકવાન સર્કલ સુધીનો છે। આંબલી તરફ જનારા વાહનો માટે ઇસ્કોન બ્રિજ પર ડબલ ડેકર બ્રિજની જાહેરાત કરાઈ છે। આવનારા સમયમાં તેનું કામ ચાલુ થશે। ખોડિયાર ડેપો અદાણી સર્કલ પર બ્રિજથી મોટા વાહનોને મુખ્ય રોડ પર ચડવામાં કોઈ મુશ્કેલી આવતી નથી। લેકાવાડ એરફોર્સ સ્ટેશન, સર્કિટ હાઉસ, ઇફકો, સરગાસર, કુવારસર, અડાલજ, ખોડિયાર કન્ટેનર યાર્ડ, વૈષ્ણોદેવી, ગોતા 4 રસ્તા, ભાગવત વિદ્યાપીઠ, સોલા સિવિલ, કારગિલ પેટ્રોલ પંપ, જનતાનગર 4 રસ્તા, ઝાયડસ 4 રસ્તા, થલતેજ 4 રસ્તા, ગુરુદ્વારા સર્કલ, પકવાન જંકશન, ઇસ્કોન, કર્ણાવતી 4 રસ્તા, પ્રહલાદનગર 4 રસ્તા, વાયએમસીએ 4 રસ્તા, આણંદ ચોકડી, ઉજાલા ચોકડી। 2007-8માં અડાલજનો બ્રિજ તૈયાર કરાયો। 2009માં ઇસ્કોન સર્કલ પર બ્રિજ તૈયાર કરાયો। 2012માં ગોતા 4 રસ્તા પર અને 2014માં થલતેજ ગુરુદ્વારાનો અંડરપાસ બન્યો। 2018થી 23 દરમિયાન 13 ફ્લાયઓવર તૈયાર કરાયા, જેમાં સરગાસણ, વૈષ્ણોદેવી, ગોતા, થલતેજ હતા। હાલમાં કર્ણાવતી ક્લબથી વાયએમસીએ બને છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।